શ્રી ગૌતમભાઈ વિઠ્ઠલદાસ શાહની વર્ષિતપની કઠિન તપશ્ચર્યાના પારણા નિમિત્તે કરવામાં આવેલા ઉત્કૃષ્ટ જીવદયાના કાર્યની ખૂબ ખૂબ અનુમોદના। તપ અનુમોદના તથા જીવદયા સેવા કાર્ય। તપ એ આત્માને શુદ્ધ કરવાની ભઠ્ઠી છે। પરમ પૂજ્ય પન્યાસ પ્રખર શ્રી ભક્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી ડભોઈના આંગણે એક સુંદર ભક્તિ અને જીવદયાનું કાર્ય સંપન્ન થયું। શ્રી ગૌતમભાઈ વિઠ્ઠલદાસ શાહના વર્ષિતપ તપશ્ચર્યાના મંગલ પારણા નિમિત્તે અબોલ જીવો પ્રત્યે કરુણાભાવ જગાડી અમદાવાદના પ્રખ્યાત સુપર ક્વોલિટીના તરબૂચ 5000 રૂપિયાના ડભોઈ પાંજરાપોળના પશુઓને ખવડાવીને શાતા પહોંચાડવામાં આવી હતી। પ્રેરણા અને સહયોગ પ્રેરક પરમ પૂજ્ય પન્યાસ પ્રખર શ્રી ભક્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ। હસ્તે દિશાબેન ભાવિનભાઈ શાહ અનુમોદના સેવક જય નિર્મળ દીપ પરિવાર ડભોઈ છેલ્લાબાબુ જૈન। તપસ્વીની ભક્તિ અને જીવદયાનો આ સંગમ સૌ માટે પ્રેરણારૂપ છે। આ પવિત્ર અવસરે શ્રી ગૌતમભાઈની તપશ્ચર્યાની અંતરપૂર્વક ખૂબ ખૂબ અનુમોદના વારંવાર અનુમોદના। ધન્ય છે એ તપસ્વીને અને ધન્ય છે એમના સેવાભાવી પરિવારને। જય નિર્મળ દીપ પરિવાર ડભોઈ છેલ્લાબાબુ જૈન। जीवदया मौन मुखों की सेवा में दिखती है भक्ति की छाया। जीवदया ही सबसे बड़ी भक्ति है। जीवदया ही सबसे बड़ी भक्ति है। जीवदया मौन मुखों की सेवा में दिखती है भक्ति की छाया। जीवदया मौन मुखों की सेवा में दिखती है भक्ति की छाया।